સવારમાં જો બેહું નાખીને આપણે કાલે ડૉક્ટર આવ્યો હતા તો જાફરીની ચેક કરાવી દીધી છે. એટલે કઈ કીધું કે ભાઈ આવશે ખરો ગરમીમાં પણ મોડી આવશે. એટલે હું શું લોહી નથી પકડતી વધારે જોઈએ એવું. આમ જોવા જાય ને તો ગાભણ કેમ હોય ને એવી રીતે આવું થઈ રહ્યું છે 5 માસ્યું. બાકી અમે છે ને કેમ્પ બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે. અડધા તો બંધાઈ ગયા છે. અત્યારે બધી હાકી નીકળ્યા. હલો અત્યારે આપણે છે ને ફુલિયા પાસે હોઈ જાય છે પણ બેહું હમણાં છે ને છૂટા હે ફુલિયા પાસે. અત્યારે તો નહીં ભડકે વધારે, કાલે લગભગ આવશો ને એટલે ભડકવાનું ચાલુ કરશે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. તો અત્યારે છે ને બેહું ભડકે છે, યાત્રાળુ જાય છે. બીવડાવાળા હોય ને અમુક હકણા હાલી ન હગે એટલે ખોટા ખોટી રાડું પાડે એટલે માલ ભડકે. અને હવે ડીજે એટલો નીકળશે એટલે હવે આમ બેહું કાંઈ બોલે જ નહીં. પછી ડીજેમાં નીકળે ગમે એટલા ફૂલિયા નીચે હોય ને તો વધારે ભાગવાનું કરે. એનું કારણ એક છે કેમ કે ફૂલિયા માથે વાગે ડીજે અને નીચે ડબલ અવાજ સંભળાય ને એટલે બેહું ભડકે બહુ. બધી દોડીને ભાગી ગયા જો ભાઈ ગયા ભડક્યા એટલે બીજી રીતના ભડક્યા. આ બાજુ શું છે તડકો બહુ આવે કેમ કે પાણીમાં સીધો હોય. તો આપણી ભેહું છે ને બધી આવી ગઈ ઘરે, ખાઈ પી લીધું એટલે બેહવા માંડી છે. પગ દુખતા હોય એટલે ગાંગા બેસી જ જાય. પાડો સામે ઊભો રહી ગયો છે, અડધી ખાઈ ને અડધી ઊભી. ગાયમાં તો એક બીજ ખાઈ છે, બાકીની આરામથી. તો આપણી ભેહું છે ને ઘરે રખડે છે અત્યારે. અને આપણે આવી ગઈ છે બપોરે છે ને આપણે ટ્રેક્ટર ભરી આવ્યા હતા ઘરેથી, ત્યાંથી ભરીને આવી ગઈ. એને તો બહુ સારી આવી એવી છે પણ એમાં ધૂળવાળી એવી ઉપાડી છે કેમ કે ટ્રેક્ટરથી ઉપાડી છે ને 20 વીઘામાં એક જ ટ્રેક્ટર નીકળ્યો. વિચાર કરો જારનો. અહીંયાથી આપણે ગાડી આખી ભરતા ને 2 થી 3 ટ્રેક્ટર ભરાતી એટલી નીણ થતી. ચોમાસા નીણ આવતા ને ત્યારે અત્યારે આટલી જ આવી. હા કેમ કે વધ કરી ન હોય કે જાર વહીથી નહીં બહુ, કેમ કે દરિયામાં છેલ્લો કાંઠે આમ છેલ્લી વાડી હોય ને તો એ આપણી વાડી છે અહીંયા. તો 20 વીઘા પટ્ટામાં વાવેલી હતી જ, આટલી નીકળી. બીજી થોડી ઘણી નીકળી છે જેવી તેવી. એટલી ટ્રેક્ટર થાય નહીં, ફૂલ હલતો ટ્રેક્ટર ભરાઈ ગયું હતું. બાકી બેહું સામે રખડે. વાછડાને તો બાંધી જ રાખ્યો છે. આપણી વટિયારી જો એમ ભૂકો પડ્યો ને સવારનું એ ખાઈ. હવે આને જે ચણાને ખારી બધું ભાવવા માંડ્યું ને ખાવાના આમ આરહુડી થતી હતી. બાકી તો અહીંયા બધી કામ આરામથી મંડાણા પડ્યા છે. કાલે ઢગલો પડ્યો તો મોટો હતો પણ આજ ક્યાં બગાડે ને તો જ આવી રીતે. હવે આને ગમે એવું તમે મારી લે, ગમે કરી લે. માથે જઈને છાણ દે છે, અહીંયા છાણ દીધું, પગમાં લેતી જાય બધું પછી એટલે બગાડે પછી વધારે. હવે આપણે આને એકને જોવાની છે 20 દિવસે આવે છે કે નથી આવતી ગરમીમાં.
કેમ કે ચેક કરાવીને તો ખબર પડી જાય. હવે જો આને એક ચેક કરાવીને તો 20 દિવસે આવી હતી. હવે થોડીક લાગે છે ભાઈ વેરકી, બાકી રામ ભરો હે જીતો ને અહીંયા જે રાજમાં હવે વધારે જડે તો હરખા દેખાય, બાકી તો આપણે ખાવાની છે ભેહું. ભાવે બહુ ને પાછા ને આને ભૂકાનમાં વાંધો એવી પડે કે વાંજ આપણે ઢગલો જડી જાય અમારા ગામડે, પણ ભરવું અઘરું છે કેમ કે ટ્રેક્ટરમાં આવે આ થોડુંક જ નીકળે, કચરે નહીં કાંઈ નહીં. જો આવી રીતે રાજમાં રહી જતા હોય ને એ આવી જાય હાથમાં, કેમ કે સિંગમાં કોક હલવાઈ જાય એટલે પૂરું આવી ગયા પછી ભેગા ભેહું ખાય. હા કાજુ જેવી ફાડ આવી ગઈ, વચમાં કટકો નીકળે એટલે ઢગલા આવી પડશે. હવે જળશે કરો પણ અત્યારે નહીં, ચોમાસું થાય ને ત્યારે, કેમ કે ચોમાસે બધા હે ને ઉગી પડે. આ ભાગ તો આવવાનો જ છે બધે. આપણો ભાઈ બંને છે ને કેમ ખાવાનું ભાવે ઓછું કયું ઝેરી આકારે પહોંચી આવ્યો. બસ પાણી પી આવે પાછો આવતો રહીએ, ફરી 2 મોટા ભરલે છે, ફરી પાણી પી આવશે. બધી ભેહું આપણે ઈ જ, કેમ કે ખાવાનું એવી રીતે નહીં છે કે ખાઈ આવે ને પાણી પી લે ને ખાઈ લે ને પાણી પી લે, એટલે શું છે કે ડબલ ખાઈ શકીએ. બપોરે બે વખત ધરાઈ રહીએ, સવારે 10 વાગે ચક્કર મારીને આવી જાય ને એટલે સાંજે પાછી કલાકમાં પાછી ધરાઈ જાય, પાછી બેસી જાય છે 1-1.5 વાગે પાછી ઊભી થાય એટલે વળી ધારે ખાવા માંડે. 3 વાગ્યા સુધી ખાય રાખીને બેઠી હોય. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે જાય છે પાટીએ, કેમ્પ ચાલુ થઈ ગયા છે ને તો કેમ્પમાં ઘડીક વાર જાય છે અહીંયા બેસવા, કેમ કે પીરસવાવાળા માણસ ઘટતા હોય ને તો આપણે અહીંયા ઊભું રહી જવાનું હોય. તો વિડીયો બનાવવાનો ટાઈમ બને કે ના બને કંઈ નક્કી ન હોય, એટલે આપણે પટ્ટો પકડીને હાલી નીકળ્યા છીએ. એક કેમ્પ અહીંયા છે, બીજો બાજુમાં છે આ બાજુ. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. જય માતાજી.